નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજે માનવ સેવા અને સ્વાસ્થ્ય સુરક્ષાનો એક સુંદર સમન્વય જોવા મળ્યો છે. રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા દ્વારા રાધનપુર હાઈવે 4 રસ્તા પર આવેલા ગાયત્રી મંદિર કેમ્પસમાં એક નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા દ્વારા આયોજિત આ નિઃશુલ્ક કેમ્પમાં જાણીતા હોમિયોપેથિક ડોક્ટરોની ટીમે સેવા આપી હતી, જેમાં ડોક્ટર મનોજ માકાણી, ડોક્ટર નવીન કરજાણિયા, ડોક્ટર વિશાલ વ્યાસ અને ડોક્ટર વિજય સુથારે ઉત્સાહભેર દર્દીઓનું નિદાન અને સારવાર કરી હતી. આ સંસ્થા સમગ્ર ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડી રહી છે. ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, પાલનપુર, ડીસા અને રાધનપુર જેવા 5 મુખ્ય શહેરોમાં આવા વિશેષ કેમ્પનું આયોજન કરીને દર્દીઓને નિઃશુલ્ક તપાસ અને હોમિયોપેથિક દવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ડોક્ટર મનોજ માકાણીના જણાવ્યા અનુસાર ગુજરાતભરમાં આવા કેમ્પો યોજીને જટિલ અને જૂની બીમારીઓથી પીડાતા લોકોને રોગમુક્ત કરવા માટે રામકૃષ્ણ મિશન દ્વારા એક મહામુહિમ છેડવામાં આવી છે. તેમણે આ વિસ્તારના તમામ જરૂરિયાતમંદ દર્દીઓને આ સેવાનો વધુમાં વધુ લાભ લેવા માટે અપીલ કરી છે. રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા તરફથી આપણે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના શહેરોમાં નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ. એ અંતર્ગત આપણે રાધનપુર ગાયત્રી મંદિર ખાતે કેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પ દર મહિને ગોઠવવામાં આવે છે અને જેની અંદર 1 મહિનાની દવા નિઃશુલ્ક આપવામાં આવે છે. અમારી સાથે ડૉક્ટર વિજયભાઈ સુથાર સાહેબ છે. અમારો એમની સાથે સંપર્ક થયો અને ખૂબ જ સરસ આયોજન થયેલું છે. આપ જોઈ શકો છો, અવિરત દર્દી નારાયણનો પ્રવાહ ચાલુ છે, જેની અંદર સાંધાના દુખાવા, હરસમસા, પથરી, ચામડીની બીમારી, ખરતા વાળની તકલીફ, પેશાબની તકલીફ, પ્રોસ્ટેટની તકલીફ, આવી અલગ અલગ તકલીફોના દર્દીઓ અહીં આવી રહ્યા છે અને 1 મહિનાની સારવાર મેળવી રહ્યા છે. હોમિયોપેથીનો વ્યાપ દિવસે દિવસે વધતો જાય છે અને લોકો આરોગ્ય તરફ પ્રયાણ કરી રહ્યા છે. તો મારી સર્વે રાધનપુર વાસીઓને વિનંતી છે કે આ કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લે અને આરોગ્ય તરફ પ્રયાણ કરે. ગાયત્રી મંદિર, રાધનપુર તેમજ સુથાર સાહેબ બેઉનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આવું સરસ આયોજન કર્યું છે. રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા દ્વારા જે નિઃશુલ્ક સારવાર અને હોમિયોપેથિક સારવારની જે અમને જે ચાલુ કર્યું છે એ કેમ્પ આજે રાધનપુર મુકામે ડૉક્ટર મનોજભાઈ માકાણી અને એમની ટીમ દ્વારા રાખવામાં આવેલ હતો. તેનું આજે ખૂબ સરસ આયોજન કરેલ છે અને એના માટે હું એમની ટીમ અને એમને મનોજભાઈને હું અમને અભિનંદન આપું છું. હોમિયોપેથિક સારવાર હાલ જે જટિલ રોગો છે તેમાં સારામાં સારી અસર કરે છે અને એ સારવારથી એ રોગ જળમૂળથી મટી જાય છે. તો રાધનપુરની જનતાને હું આહ્વાન કરું છું કે આપ જનતા જે પણ છે ત્યાં જે અઢીલા રોગો છે તેમાં તમે હોમિયોપેથિક સારવાર અપનાવો અને તમે નિરોગી રહો, એવી સર્વને હું પ્રાર્થના કરું છું. જય હિન્દ. અત્રે ઉલ્લેખનીય છે કે હવેથી રાધનપુરમાં દર મહિને આવા નિઃશુલ્ક હોમિયોપેથિક કેમ્પનું આયોજન કરવામાં આવશે એવી ડોક્ટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને રાધનપુરના સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.